हाय फ्रेंड्स, आज मैं एक अलग प्रकार के व्लॉग के साथ आपके साथ हाजिर हुआ हूँ। थोड़ी हिंदी में थोड़ी गुजराती में बे बात करशुं એટલે બધાને મજા આવે। મિત્રો, હું તમારો દોસ્ત દિવ્ય મંતાણી નવા વ્લોગમાં તમારી સાથે હાજર છું ને આજે હું એક નવી સિરીઝ લઈને આવું છું તમારા માટે કે હું જઈ રહ્યો છું ટોરન્ટો કેનેડા અને એની સાથે આપણે તમે મારી સાથે પણ ટ્રાવેલ કરશો કેનેડા સુધી। ક્યાં જઉં છું, કેવી રીતે જઉં છું, કઈ એરલાઇનમાં જઉં છું, શું મારી સાથે બને છે, કઈ પ્રોસેસ મેં પૂરી કરી છે અને ક્યારે કેનેડા પહોંચું છું, કેટલી ટ્રાવેલ કલાક મેં કરી છે, કઈ એરલાઇનમાં આ વખતે મેં મુસાફરી કરી છે એ વિશે બધી આપણે માહિતી શેર કરીશ તમારી સાથે। અત્યારે હું અમદાવાદના ટર્મિનલ 2 સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર હું છું અને તમે જોઈ શકો છો મારી સાથે સામાનનો ઢગલો છે મારું ફેમિલી પણ, મારા વાઈફ અને ડોટર પણ બેઠા છે સાથે। તો મારી સાથે ઢગલો સામાનનો છે, એટલો બધો સામાન લઈને જવું પડે દોસ્ત। ત્યાં મારો ભાઈ રહે છે એટલે એની જરૂરિયાતની વસ્તુઓ પણ મારે અહીંથી લઈ જવાની છે સાથે। તો શરૂ કરીએ આજનો વ્લોગ, બને રીતે છેક સુધી। આજે આપણે અહીંથી કઈ એરલાઇનમાં અને કઈ રીતે ડિપાર્ચર કરશું એ બધી માહિતી આપણે અહીંથી જોશું। તો અમારું પ્લેન છે EY21 અબુધાબી, જે બતાવે છે 42 to 48 ગેટ નંબર ઉપર ચેક ઇન શરૂ થવાની તૈયારીમાં છે। એટલે હવે આપણે ફટાફટ ચેક ઇન માટે જવું પડશે। આ છે આપણું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ। સરસ બનાવ્યું છે, નાનકડું છે બટ કમ્પેરેટિવલી સારું છે। હજી સુધી તો સ્ટાફનો સારો અનુભવ છે। સામાનના ઢગલા સાથે અમે લોકો ઊભા છીએ, ધીમે ધીમે પેસેન્જર્સ આવે છે ચેક ઇન માટે, બટ ઇટ્સ ફાઇન। ધીમે ધીમે આપણે આગળ વધીએ અને આપણા ગેટ્સ તરફ આગળ વધીએ। બેગેજ ડ્રોપ કરવાનું છે, હજી ઇમિગ્રેશન બાકી છે, ઘણી બધી પ્રોસેસ આપણે કરવાની બાકી છે। સો લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધ ફર્ધર સ્ટેપ્સ। તો અમે ઓનલાઈન ચેક ઇન કરી લીધું છે અને હવે ઓનલાઈન ચેક ઇન માટેની અલગ રો હતી, એટલે અમે લોકો ત્યાંથી સીધું અમને અહીંયાથી આસિસ્ટ કરી, બેક ડ્રોપ પાસેથી આસિસ્ટ કરી અને સીધા ઓનલાઈન ચેક ઇન માટે અલગ જ કાઉન્ટર છે। જેમણે વેબ ચેક ઇન નથી કર્યું એમનું અલગ કાઉન્ટર છે અને અમારા માટે અલગ કાઉન્ટર છે। તો અમે લોકો ઓલરેડી ગઈકાલે 30 કલાક પહેલાં ઓનલાઈન ચેક ઇન ચાલુ થતું હોય છે અને સીટ્સ પણ એ લોકો સારી એલોટ કરતા હોય છે। તો અમે લોકો ઓનલાઈન ચેક ઇન કરી લીધું હતું એટલે અમારે થોડોક પ્રશ્ન ઓછો થઈ ગયો। સમય કદાચ ઓછો લાગશે એવું માની શકાય, ઇમિગ્રેશનમાં કેટલો સમય લાગશે વી ડોન્ટ નો, પણ આ રીતનું છે। એટલે એમાં 42 to 48 ગેટ જ્યારે આપણે વાત કરી તે પ્રમાણે અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ કે અમારા બેગેજ ડ્રોપ ઉપર। અહીંથી અમને અમારા બોર્ડિંગ પાસ મળશે। અમને ઓનલાઈન ચેકિંગ વખતે અબુધાબીથી ટોરન્ટોના પેલા મળી ગયા હતા બોર્ડિંગ પાસ, બટ ટોરન્ટોથી અમદાવાદથી અબુધાબીના હજી પાસ અમારે લેવાના બાકી છે, બોર્ડિંગ પાસ। તો અમે એ બધું વધીએ છીએ આગળ ધીમે ધીમે। અમારું ચેકિન બેગેજ જાય છે અંદર અને અહીંયા જુઓ છો તમે EY241 શેડ્યુલ ડિપાર્ચર ટાઈમ 21:25, એસ્ટિમેટેડ ટાઈમ પર ટાઈમ ઉપર છે। અમારો ચેકિન લેગેજ તૈયાર છે, વજનમાં કોઈ વાંધો આવ્યો નથી એવું લાગે છે। નેક્સ્ટ હવે આગળ જોઈએ શું કરે છે। તો હવે અમારું ચેકિન પૂરું થઈ ગયું છે, વેબ ચેકિન કર્યું હતું એટલે થોડો પ્રશ્ન ઓછો થયો, ફટાફટ બધું પતાવી દીધું। લગભગ 5 મિનિટમાં અમે લોકો તો ફ્રી પણ થઈ ગયા અને હવે અમે લોકો જઈએ છીએ ઇમિગ્રેશન બાજુ। પણ એક વસ્તુ તમને અહીંયા કહી દઉં, અહીંયા પણ ચેકિન કરાવતા પહેલાં એક જગ્યા છે જ્યાં તમે પોતાની બેગનું વજન ચેક કરી શકો છો। બેગમાં હું એતિહાદમાં જાઉં તો એતિહાદમાં સ્પષ્ટપણે કીધું છે કે તમે 23 કિલોની એક એવી પર પર્સન 2 બેગેજ આપણે કરી શકીએ છીએ। તો એના માટે અહીંયા વ્યવસ્થા છે બેગેજ ચેક કરવાની, બેગેજનું તમારું કેટલું વજન છે ચેક કરવાની। અને હવે અમે લોકોએ બેગેજ ડ્રોપ અહીંયા પાછળના એરિયામાં તમે જોઈ શકો છો, પાછળના એરિયામાં આખું બેગેજ ડ્રોપ છે, એ એરિયામાં બેગેજ ડ્રોપ પતાવી અને હવે અમે લોકો જઈએ છીએ ઇમિગ્રેશન બાજુ। ખરો સવાલ ઇમિગ્રેશનમાં જ છે। અમે લોકો અગાઉ દુબઈની 2 વાર અને સિંગાપોર, મલેશિયાની પણ ટૂર કરી છે, પણ આટલી લાંબી નોર્ધન અમેરિકન ટેરેટરીની ટૂર અમારી પહેલી છે। તો હવે જોઈએ ઇમિગ્રેશનમાં આપણને હવે આગળ શું નવું જાણવા મળે છે। તો હવે ઇમિગ્રેશન પતી ગયું છે આપણું, સિક્યુરિટી ચેકિન પણ પતાવી લીધું છે। બહુ ફટાફટ કામ થયું, મને એમ હતું કે કદાચ વાર લાગશે એટલે અમે લોકો અમારી 9:30 વાગ્યાની ફ્લાઇટ હતી છતાં અમે લોકો 6:30 વાગ્યામાં આવી ગયા। જનરલી રૂલ એવો હોય છે કે તમારે એટલીસ્ટ 3 કલાક પહેલાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હોય ત્યારે 3 કલાક પહેલાં આપણે નીકળી જવું જોઈએ। એટલે અમે નીકળી ગયા અને આમે થોડોક મારો સ્વભાવ ઉતાવળો છે એટલે હું એ પ્રમાણે 6:30 વાગે એક્ઝેક્ટ મેં એરપોર્ટમાં એન્ટ્રી લઈ લીધી હતી, પણ કોઈ જાતની તકલીફ વગર, કોઈ જાતની માથાકૂટ વગર મારું ઇમિગ્રેશન પણ પતી ગયું છે અમારું સૌનું અને સિક્યુરિટી ચેક પણ પતી ગયું છે।
હવે અમારે લોકોએ જવાનું છે ગેટ નંબર 1 ઉપર, જે અમદાવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલના ફર્સ્ટ ફ્લોર ઉપર છે. અને થોડોક સમય પસાર કરશું. અત્યારે તો હજી અમારા ફ્લાઇટને 2.5 કલાકની વાર છે. સમય પસાર કરવાનો છે તો હવે કંઈક નવું કરશું, સમય પસાર કરશું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ એક્સપ્લોર કરશું અને થોડીક તમારી સાથે અલગ મલગની વાતો પણ કરશું. તો હવે અમે લોકો ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છે. ગેટ નંબર 1 ઉપરથી અમારી ફ્લાઇટ ચાલવાની છે. અબુધાબી જશું અમે અહીંથી એતિયાદમાં, અને ત્યાંથી પછી અમારે ભારતીય સમય પ્રમાણે લગભગ સવારે 4 વાગ્યે ટોરોન્ટોની ફ્લાઇટ છે. વચ્ચે થોડોક સમય મળ્યો, ગુજરાતી છીએ, ભૂખ લાગે, વાઘ બકરીનું અહીંયા બી પેલું આઉટલેટ છે એટલે એનો અમે આ વખતે લાભ લીધો. પ્રાઇસ બાજુ બહુ જોવું નહીં, કારણ કે તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છો એટલે એઝમ્પશન જ એવું હોય. આ વાઘ બકરીનો સ્ટોલ છે પાછળ. એઝમ્પશન જ એવું હોય કે તમે બિલિયનર, તમારી પાસેથી ભાવ પણ એવા જ લેવામાં આવે, અને એવા જ લેવામાં આવશે. તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરો છો તો થોડીક કંજૂસી ઓછી કરીએ તો ચાલે. તો આ રીતે હવે આપણે આગળ જશું ગેટ તરફ જશું. શું થશે, કેવી રીતે આપણે પ્લેનમાં બોર્ડ કરશું અને કેવી રીતે આપણે આગળની જર્ની અહીંથી અબુધાબીને પૂરી કરશું એ આપણે જોશું હવે નેક્સ્ટ વિડીયોમાં. તો નેક્સ્ટ વિડીયો સુધી મારી સાથે બિલકુલ જોડાયેલા રહેજો. જરાય કોઈ વિડીયો ચૂકતા નહીં. મજા આવશે તમને મારી સાથે ટોરન્ટો ફરવાની. તો નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.